પપ્પા ના હોય ને ત્યારે જ એમની અસલી વેલ્યુ આપણને ખબર પડે. અને તેમાં પણ નાનપણથી જ ના હોય તો આપણને ખબર જ નહીં હોય કે મમ્મી એટલે શું અને પપ્પા એટલે શું. તો એવા જ એક આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં દીકરી રહે. શું નામ છે તમારું? મારું નામ દિવ્યા વંદે માતરમ છે. અને તમે ક્યાંના છો? ભાનપુર, વડોદરા. હમ. તો વડોદરાના બેન છે અને અહીં આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 11 કોમર્સ. 11 કોમર્સમાં. તો તમારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા નથી, મમ્મી છે પણ બીજે છે. એટલે બીજે છે મતલબ બીજે લગ્ન કર્યું હતું. ક્યારથી, એમ કેટલા વખત થયો? હું નાની હતી ત્યારથી જ. અને પપ્પા? પપ્પા ઓફ થઈ ગયા. એટલે કેવી રીતે, શું થયું હતું તમારા પપ્પાને? મારા પપ્પા ખેતરમાં ગયા હતા તુવેર વાળવા, ત્યાં ત્રીજો હુમલો હતો અટકનો. એટલે પછી એક્સપાયર થઈ ગયા. હા. તો હવે તમે કોની જોડે રહો છો? મેં નાનપણથી જ મને મારા મામા મામીએ મોટી કરી હતી અને ત્યાં જાઉં છું પહેલેથી જ મેં. તો હજી બી તમારા મામા મામી જોડે જ રહો છો? હા. તો તમારા ભાઈ બેન છે? મારી એક મોટી બહેન જ છે. તો તે શું કરે છે બેન? મારી મોટી બહેન હમણાં બાર પૂરી થયું ને હવે કોલેજ જશે. કોલેજ જશે. તો તમને અહીં સંકુલમાં આવવાનું કોણે કીધું? મને મારી બેન કહેતી હતી સંકુલમાંનું, અને અહીંયાનું મેં સાંભળેલું છે બધું વિડીયોને. તો કેવું લાગતું હતું એમ વિડીયોથી ને હવે રિયલમાં રહો છો તમે? મને બહુ ગમે. મેં જ્યારે એડમિશન કરાવવા આવી હતી ત્યારથી જ મને આ ગમી જાય હતું. ગમી ગયું હતું એમ? હા. તો ફેસ પરની સ્માઇલથી જ તમે જોઈ શકતા હશો, તમને અંદાજો આવી ગયો હશે કેટલી મજા આવે. અને સ્કૂલ ચાલુ થઈને 10-15 દિવસ થયા, તમને કેવું લાગે અહીં? મને અહીંયા બહુ ગમે. અને મારા મામા મામી લોકોની મને યાદ નહીં આવતી. નથી અને હવે આવતી? ઘરે જવાનું મન નહીં તો થતું. બાપુ વિશે શું કહેશો તમે? બાપુ પોતાની દીકરી જેવું રાખે છે મને. અને મારા મામા મામી જોડે તો મને મારા મમ્મી પપ્પા જેવું લાગતું હતું, પણ હવે જે બીજો માણસ હોય ને તે એક બાપુ છે. બાપુ જોડે મને પિતાનો અનુભવ થાય છે. તો આમ હવે એવું થાય છે કે મારા પપ્પા નથી, કે આગળ હું શું કરીશ એમ? હા, આગળ તો મેં સારું ભણીશ. તો બાપુ ભણાવશે જ તમને. ને શું સપનું છે તમારું? હજુ મારે તો સપના બધું બહુ બનવાનું છે, પણ મેં સારું બનીને મારા જેવી જ આવી બીજી દીકરીની હું મદદ કરીશ. મદદ કરશે એમ? હા. એટલે બાપુથી પ્રેરણા લઈને ઘણી બધી એવી બહેનો છે. ઇવન મારું પણ સપનું છે કે હું ભણું ગણું અને આગળ મારા જેવા બીજા 10, એટલે કે જેના મમ્મી પપ્પા ના હોય એવા બીજા 10 બાળકોને અહીં આવવાની પ્રેરણા આપો. તો તમને કેવું લાગે છે અહીં એમ રહેવાનું, જમવાનું? જમવાનું અહીંયા સારું સારું આવે છે, બહારનું અને બધું, અને બધું જ એમ સારું આવે છે. અને મારા મામા મામી, મારા દાદા દાદી અને મને નાનપણથી મોટી કરી, આટલું પ્યાર આપ્યો, એટલે હું ભણીને પણ એમનું નામ રોશન કરવા માગું છું. આ પણ મારું સપનું છે. સપનું છે એમ? તો તમારે શું બનવું છે એક્ઝેક્ટલી? મારે કોમર્સ લઈને કંઈ સારું બનવું છે, કેમ કે મારા મમ્મી પપ્પા નથી એટલે મેં કંઈક બનીને એમ કંઈક મારા મામા મામી લોકોને સહાય આપીશ. અચ્છા. તો મમ્મી પપ્પા ના હોય પણ રિલેટિવ સાચવી લે ને તો પણ બાળકો આગળ વધી શકે છે. અને મમ્મી પપ્પા ના હોય ને તો એક છેલ્લો ઓપ્શન રહે જ છે, મુઈપસી ફાઉન્ડેશન. તો શિક્ષણ એક કલ્યાણ સંકુલમાં આ બેનની કહાની કેવી લાગી તે જરૂરથી જણાવજો. અને તમે પણ આવજો ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ ગામે. થેન્ક યુ. તો તમને કેવું લાગ્યું આમ બધાને તમારી કહાની કહીને? બહુ સારું લાગ્યું.